સુરત શહેરની ગડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મોબાઈલ સ્નેચિંગ ગુનામાં થયેલ મોબાઈલ સાથે 4 આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ગોળોદરા સર્વેલન્સની ટીમ. સુરત શહેરના ગોળાદરા વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એચ. આચાર્યના માર્ગદર્શન હેઠળ ગોળાદરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે વિશ્વાસુ બાતમીના આધારે આરોપી શુભમ સુભાષ ગુપ્તા રહેવાસી કૈલાસનગર સોસાયટી ગોળાદરા 2, અમિત ઉર્ફે બીડી રાકેશ યાદવ જલારામનગર સોસાયટી ગણેશનગર 3, રાજેશ ધનેશ્વર વર્મા નીલમનગર સોસાયટી લિંબાયત અને 4 કાયદાના સંઘર્ષમાં આવેલ 2 બાળ કિશોર જે સ્નેચિંગના ગુનામાં મુદ્દામાલ 10 મોબાઈલ ચોરેલા સાથે પોલીસે પકડી પાડેલ છે. ગોળાદરા પોલીસે 2 ગુના ડિટેક્ટ કરીને એમઆઈ, રિયલમી, વિવો, ઓપ્પો, સેમસંગ, સ્પાર્ક એમ કુલ 9 ચોરેલા મોબાઈલ પકડી પાડેલ છે. સાથે એક હોન્ડા કંપનીનો એક્ટિવા મોબાઈલ ₹1 લાખનો પકડીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.